હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? આજે અમે જવાના છે અટલ સરોવર. તો તે ખુલ્લું છે કે બંધ છે તે અમને ખબર નથી. તો ત્યાંથી અમે ક્યાં જશું તે હજી પ્લાન કર્યો નથી. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. અમે આવ્યા છીએ ન્યારી ડેમ અને અહીંયા શંખ વીણવાનું ચાલુ છે અત્યારે. બધાય શંખ વીણે છે. ઘણા બધા શંખ છે. શંખ, છીપલા. લોકેશન પણ મસ્ત છે. અહીંયા દાદા દીકરી માછલીને લોટ ખવડાવે છે. ફીસ ઘણી બધી છે. અમે જઈએ છીએ જોવા. ક્યાં છે? આ રહી. નાખો તો પપ્પા લોટ. અરે લોટ એને જ ખવડાવ્યો છે. બહુ જ મોટી છે આમ તો જો. આમ જોતો કર્યા નીચે બેસ. એટલે ઓલી બોટલ છે ને પાણી ભરીને ધોઈ દો ને પેલા બોટલ લઈ લઈ તો પેલા આ લોટ કાઢ લઈ. બેસ નીચે બેસીને હાથ ઘસ. લોટ કેવો હોય છે? જાતો નથી. હા તું કર. મોટા મોટા જાય છે બીચે. પપ્પા જ્યાં લઈ જાય ત્યાં જોઈએ ક્યાં લઈ જાય છે તે. અમે ઇસ્કોન મંદિર પહોંચી ગયા છીએ અને અહીંયા હવે પપ્પા અને વિયાની ગાયને નીણ ખવડાવે છે. તો અહીંયાથી તે નીણ લે છે. જોવો તમે. પણ નીણ પૂરું થઈ ગયું લાગે છે. પૂરું કે છે? ક્યાં? હા તો હાલો એટલે. ચલો નીણ આવે છે. હાલો હવે અમે બધા નીણ ખવડાવી છે ગાયને. હાલો તમે. હાલો હું પણ લઈ લઉં. હું ઓલી સાઈડ વહી જાઉં. ત્યાં ગાય બિચારી બહુ ભૂખી છે. છેલ્લે કોઈ જાય જ નહીં. છેલ્લે ગાય બહુ ભૂખી હોય એટલે હું સાવ છેલ્લે વહી જાઉં. વચ્ચે રાખશે ને એટલે દઈ ગયું વાંચશે. જોવો તો કેવી બાજે છે. આપણે દઈને દઈ દઈએ. થોડુંક અહીંયા દઈ દઈએ.
અહીંયા ફુવારા મસ્ત છે. લાઇટિંગ ને બધું મસ્ત છે. જો આમાં બધા પૈસા નાખે છે. યાની બેને પણ નાખ્યો. નાસ્તાની કેન્ટીન પણ છે. કઈ સાઈડ હોય ખબર નહીં, છે એટલી ખબર છે. જાય છે હવે. હવે આપણે એન્ટર થાશું. ત્યાં એ લોકોનું કાંઈ ચાલુ છે, હવે શું હોય તે ખબર નહીં. કંઈક ચાલુ છે. અમે જાય છે નાસ્તો કરવા અને પવન બહુ જ મસ્ત છે. જવાની ઈચ્છા નથી થતી, જવું પડશે. ચાલો પછી નાસ્તામાં શું મગાવી તે બધું પછી તમને બતાવું. અત્યારે જાય છે નાની બેન. છો ધીમે ધીમે પગથિયા ઉતરે છે. ઉતરાતી કેન્ટીન તો બંધ હતી એટલે અમે ખીચડીનો પ્રસાદ લીધો છે, તે ખાઈએ. ફ્રેન્ડ, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અમારે પ્રદ્યુમન પાર્ક જવાનો પ્લાન હતો તો તે કેન્સલ કરીને અમે અટલ સરોવર જવાનો પ્લાન કર્યો, પણ તે પણ બંધ હતું. તો ત્યાંથી અમે ન્યારી ડેમ વયા ગયા અને ન્યારી ડેમેથી ઇસ્કોન ટેમ્પલ ગયા. તો તે બધું તમને વ્લોગમાં જોયું જ છે. તો આજનો વ્લોગ થોડોક લોંગ પણ બની ગયો છે. મેં ફર્સ્ટ ટાઈમ આટલો લોંગ વિડીયો મેં બનાવ્યો છે. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો તમારા બધાના સપોર્ટથી હું ધીમે ધીમે આગળ આવી રહી છું. તેના માટે થેન્ક યુ સો મચ. કેમ કરવાનું? હજી એકવાર